ચલો મિત્રો, સૌપ્રથમ કરિશ્મા ચૌહાણ તરફથી બધાને જય ભોલેનાથ। આજે અમે કિશુને મંદિરે દર્શન કરવા માટે લઈ જઈએ છીએ, જે દલ્પેશ્વર દાદાનું મંદિર છે। ત્યાં આંબડી 11 નિમિત્તે ખૂબ જ મોટો મેળો પણ ભરાય છે। ત્યાં ખાટલા, માટલા અને શેરડી પણ વેચાય છે। તે મંદિર મહીસાગર જિલ્લામાં આવેલું છે। તમે નજારો જોઈ શકો છો। અમે ખૂબ જ નજીક આવી ગયા છે મેળાથી। ત્યાં જઈને પહેલાં તો કિશુને દર્શન કરાવીશું। મંદિરમાં અમે પહોંચી જ ગયા છીએ। તમે પણ દલ્પેશ્વર દાદાના દર્શન કરી શકો છો। કિશુને અમે દર્શન સરસ રીતે કરાવ્યા। અમને ખૂબ જ સરસ લાગ્યું। સરસ રીતે દર્શન થયા। તમે પાછળ મંદિર પણ જોઈ શકો છો। ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર કહેવાય છે આ। અમે મેળામાં ફરીને થાકી ગયા। હવે શેરડીનો રસ પીએ છે। કિશુને અનકમ્ફર્ટેબલ લાગતું હતું, તેથી હું વધારે શૂટ નથી કરી શકી। હવે અમે પાછા નીકળી ગયા છીએ। સાંજનો નજારો બી ખૂબ જ સરસ હતો। કિશુના પપ્પા ડ્રાઈવ કરે છે અને કિશુ મસ્ત સૂઈ ગયો છે। હવે અમે ડિસ્કસ કરતા હતા કે શું ખાઈશું, ભૂખ તો ખૂબ જ લાગી છે। પછી અમે નક્કી કર્યું કે દાલ બાટી અને ગુજરાતી થાળી ખાવી છે। તો અમે પહોંચી ગયા હોટલમાં અને ગુજરાતી મસ્ત થાળી અને દાલ બાટી ખાધી, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ હતો। પછી ગાડીમાં ગેસ પતી ગયો હતો, એટલે ગેસ પૂરવા માટે ઊભી રાખી છે। હવે ગેસ પૂરાઈ ગયો છે, એટલે હવે અમે ઘરે જઈશું। કિશુ પણ સૂઈ જ રહ્યો છે હજુ, મસ્ત હાથ રાખીને માથે। હું પણ ખૂબ જ થાકી ગઈ છું। મેળામાં ખૂબ જ મજા આવી। તો ચાલો, આવજો બધા।